પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, ગૃહ સચિવ શ્રીમતી નિપુણા તોરવણે, કલેક્ટર શ્રી તથા ઉપસ્થિત અધિકારીગણ, વિવિધ સંગઠનના પદાધિકારી, રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પધારેલા સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને સુશાસનમાં 140 કરોડ ભારતવાસીઓએ અપાર વિશ્વાસથી સતત ત્રીજી વાર દેશનું સેવા દાયિત્વ સોંપ્યું છે। આપણે હમણાં 78મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો છે। 1947માં ભારત આઝાદ થયું ત્યારે ધર્મ કોમના નામે પડેલા ભાગલામાં આપણા અનેક બાંધવો અન્ય દેશોમાં જઈને વસવા મજબૂર બનેલા। મહાત્મા ગાંધી અને સરદાર સાહેબે સ્વરાજ અપાવ્યું ત્યારે બાપુએ કહેલું કે પાકિસ્તાનમાં રહેનાર વિવિધ ધર્મના લોકોને ભારતમાં આવીને વસવું હોય તો તેમનું સ્વાગત છે। પૂજ્ય બાપુએ સ્વરાજ બાદ કરેલી આ વાત દાયકાઓ પછી ગુજરાતના બે પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સાહેબના સ્વરાજ્યમાં સાકાર થઈ રહી છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માહોલ કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જે કહેવું તે કરવુંનો મંત્ર આત્મસાત કર્યો છે। મોદીજીએ આપેલી ગેરંટી સાકાર કરવામાં અને તેને ધરાતલ પર ઉતારવા માટે આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આતંકવાદ અને નક્સલવાદ સામે સુરક્ષા આપવા મક્કમ વલણ અપનાવ્યું છે। એટલું જ નહીં, અમિતભાઈ શાહ સાહેબના અવિરત પ્રયાસો અને પરિશ્રમને પગલે